હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। નવરાત્રિ આવી ગઈ છે તો આજે આપણે ફરી એક વખત નવરાત્રિના ઉપવાસમાં ખાઈ શકાય તેવી વાનગી બનાવીશું। એટલે કે આજે આપણે બનાવીશું એકદમ રૂ જેવા સોફ્ટ અને એકદમ મસ્ત એવા ફરાળી ઢોકળા। તેને બનાવવા તો એકદમ સહેલા છે। જો તમે નવરાત્રિમાં ઉપવાસ કરો છો તો તમે એક વખત આ રીતે ઢોકળા જરૂરથી બનાવજો। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તો સૌથી પહેલાં આપણે ઢોકળાનો લોટ તૈયાર કરી લેશું। તો તેના માટે મેં અહીંયા એક વાટકીથી થોડા ઓછા એટલા સાબુદાણા લીધા છે અને એક વાટકી જેટલો મોરૈયો લીધો છે। ત્યાર પછી આપણે સાબુદાણાને એક મિક્સર જારમાં એડ કરીશું અને પછી આપણે તેને આ રીતે પીસી લેશું અને પછી આપણે તેને બાઉલમાં એડ કરી દઈશું। એવી જ રીતે આપણે મોરૈયાને પણ મિક્સર જારમાં ભરી લેશું અને તેને પીસી લેશું અને ત્યાર પછી તેને પણ બાઉલમાં ભરી દેશું। ત્યાર પછી મેં અહીંયા 200 ગ્રામ જેટલું દહીં લીધું છે। દહીં મેં અહીંયા મોડું લીધું છે। આપણે તેને મિક્સ કરી લેશું। હવે મેં અહીંયા 1 ગ્લાસ જેટલી ખાટી છાશ લીધી છે। જો તમારી પાસે ખાટી છાશ હોય તો ખાટી છાશ જ યુઝ કરવી, જેથી કરીને આપણા ઢોકળા એકદમ ખાટા ઢોકળાની જેવા જ બને। પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેશું। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો મોરૈયો અને સાબુદાણા એકદમ સારી રીતે ફૂલાઈ ગયા છે। તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચીથી થોડા ઓછા એટલા બેકિંગ સોડા નાખીશું અને તેની ઉપર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આપણે તેનું આ રીતનું ઘટ એવું બેટર બનાવી લેવાનું છે। ત્યાર પછી મેં અહીંયા ઢોકળિયાની ડીશ લઈ લીધી છે। તેની ઉપર બેટરને આપણે ફેલાવી લેશું અને પછી આપણે ઉપરથી લાલ મરચું પાવડર નાખીશું અને થોડો એવો બ્લેક પેપર નાખીશું। તો ત્યાં સુધીમાં મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું। તમે જોઈ શકો છો પાણી ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની ઉપર જારી મૂકી દઈશું અને પછી આપણે ઢોકળિયાની ડીશને બાફવા માટે મૂકી દઈશું। 10 થી 15 મિનિટ જેવો સમય થાય એટલે આપણે તેને ચેક કરી લેશું। આપણે તેને આ રીતે ચાકુની મદદથી ચેક કરીશું। તમે જોઈ શકો છો આપણું બેટર ચાકામાં આવતું નથી, એટલે કે આપણું બેટર એકદમ સારી રીતે પાકી ગયું છે। પછી આપણે જે વધેલું બેટર છે તેને આપણે ઢોકળિયાની વાટકીમાં ભરી લેશું અને તેને પણ સ્ટીમ કરી લેશું। પછી આપણે તેનો વઘાર તૈયાર કરી લેશું। તો મેં અહીંયા વઘારિયામાં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું નાખીશું। જીરું તેલમાં ફૂટી જાય એટલે આપણે તેમાં સફેદ તલ નાખીશું અને ત્યાર પછી 2 લીલી મરચી નાખીશું અને મીઠો લીમડો નાખીશું। હવે આપણે એ તૈયાર કરેલા વઘારને ઢોકળા ઉપર ફેલાવી લેશું। ત્યાર પછી આપણે ઢોકળાને કટ કરી લેશું। ઢોકળાને આપણે 2 થી 3 મિનિટ સુધી ઠંડા થવા દેશું। ત્યાર પછી તેમાં કટ લગાવી લેશું। તમે જોઈ શકો છો આપણા ઢોકળા ડીશમાં નીચે ચીપકા વગર એકદમ સારી રીતે નીકળી ગયા છે। તો તૈયાર છે નવરાત્રિના ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ઢોકળા। તમે જોયું ને તેને બનાવવા કેટલા સહેલા છે અને તે ઝટપટ બની જાય છે। તો તમે પણ આ નવરાત્રિના ઉપવાસમાં એક વખત આ રીતે ઢોકળા જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.